રોડ ઉપર અવારનવાર બનતા અકસ્માતોને અટકાવવા માટે રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ દ્વારા હેલ્મેટ માટેની અવેરનેસ બાબતે સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસરો અને સરકારી કચેરીઓથી શરૂઆત કરીને મેક્સિમમ એનું એન્ફોર્સમેન્ટ થાય, હેલ્મેટની ડ્રાઈવ માટે સૂચના આપવામાં આવેલ, જેને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલે પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજરોજથી ડ્રાઈવના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર ચાંય આવે તો તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને MV એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે અને આના માટે આપણે અગાઉ પણ SP સાહેબ દ્વારા ફ્લેગ ઓફ કરીને એક હેલ્મેટ બાઇક રેલી યોજેલી હતી 2 દિવસ પહેલાં જ છે. આ તમામ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો બને એટલું મેક્સિમમ હેલ્મેટનો ઉપયોગ કરે, જેથી કરીને માર્ગ અકસ્માતમાં જે કંઈ પણ ઈજાઓ અથવા તો મૃત્યુઆંક હોય છે એને આપણે અટકાવી શકીએ અને ઘટાડી શકીએ. જી, આપણે શરૂઆત સરકારી કર્મચારીઓથી કરીએ છીએ અને સામાન્ય લોકો માટે પણ આ કામગીરી ચાલુ જ રહેશે, જેથી કરીને જે એક રોલ મોડલ તરીકે સરકારી કર્મચારીઓ જોવામાં આવતા હોય છે એ લોકો પહેલાં નિયમોનું પાલન કરે અને ત્યારબાદ આપણે સામાન્યજનોને પણ આ બાબતે અવેરનેસ અને કામગીરી કરવામાં આવશે. ઇન્ટરનેશનલ એક્સપો 2025 જે 13 તારીખથી જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ 75 વર્ષની ઉજવણી કે જે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનને 75 વર્ષ થયા અને ફર્સ્ટ ટાઈમ જ આ એક્સપો લાસ્ટનો થઈ રહ્યો છે. એની અંદર 5 લાખ ફૂટ જગ્યામાં આ એક્સપો છે, એમાંથી 2 લાખ ફૂટ જગ્યામાં જર્મન એસી ડોમ છે અને એની અંદર 200 સ્ટોલ છે અને એમ માનો કે લગભગ 30,000 એક્ઝિબિટરો અહીંયા આવશે એવી અમારી ગણતરી છે. એ જ રીતે USA, UK, કેન્યા અને અલગ અલગ સિટીમાંથી બીજા અલગ દેશોમાંથી બેનિન, કેમરૂન, ઇજિપ્ત, ઘાના, માલી, સુદાન, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે ત્યાંથી બાયરો આવશે અને B2B મિટિંગનું આયોજન છે. અને જ્યારે જામનગરની અંદર નાની ઇન્ડસ્ટ્રીઝ ઘણી છે, બીજા એક્ઝિબિશનમાં જવા માટે એનું બજેટ બહુ મોટું હોય છે, દિલ્હી કે બોમ્બે કે અમદાવાદ જવા માટે. જ્યારે જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ એક્સપો જે થવા જઈ રહ્યો છે એનો બેનિફિટ લગભગ એમ માનો કે 95% જેવી MSME ઉદ્યોગ જામનગરના અને 8,000થી પણ વધારે ગ્રાસપાટના યુનિટો છે એને આ બેનિફિટ જરૂર મળશે અને આ બેનિફિટથી એક ઉદ્યોગને વેગ મળશે. અને આજે જ્યારે સરકારશ્રીએ બજેટમાં જે રીતે ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી છે બ્રાસ ઉપર, ત્યારે આ ઉદ્યોગને એક વેગવંતું બનાવવા માટે અમારું આ એક્ઝિબિશન એક નવું પુશબેક મળશે ઉદ્યોગકારોને. અને જે નાના ઉદ્યોગકારો માર્કેટિંગ કરવા બહાર જઈ નથી શકતા અને એશિયામાં મોટામાં મોટો બ્રાસપાટ ઉદ્યોગ જ્યારે જામનગરમાં છે એ વિશ્વની અંદર ખ્યાલ આવશે અને વિશ્વના બાયરો અને ડોમેસ્ટિકના બાયરો જ્યારે જામનગરમાં આવશે તો એનું ખાલી 10થી 15% પણ ફાયદો મળશે તો પણ જામનગરના ઉદ્યોગકારોને બહુ જબરો ફાયદો મળશે. આ નેમ સાથે અમે આ એક્સપો કરવા જઈ રહ્યા છે અને અમને પૂરી સફળતાની ખાતરી છે. અને આ એક્ઝિબિશનનું ઓપનિંગ માનનીય કૃષિપ્રધાન શ્રી રાઘવજીભાઈ પટેલ કરશે અને લોકલ સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રીઓ બધા પણ અમને પૂરો સપોર્ટ આપેલ છે અને હું સર્વેનો આ તકે આભાર માનું છું. 4 દિવસમાં ક્યાં કાર્યક્રમો થશે? MSMEના સતત પ્રોગ્રામો ચાલુ હશે કે સરકારના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના રજિસ્ટ્રેશન થશે અને ઘણું બધું સેમિનારોની અંદર ઉદ્યોગકારોને માહિતી મળશે.
ખંભાળિયા તાલુકાના એક ગામમાં પોક્સો હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે. ફરિયાદની ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર છે એ સ્કૂલમાં ભણે છે અને છેલ્લા 6-1 મહિનાથી જે આરોપી છે એ ભોગ બનનારનો પીછો કરતો હોય અને એના પરિચયમાં હોય. એ ભોગ બનનારે એમના ફેમિલીને વાત કરી કે આવું ચાલી રહ્યું છે. એટલે એનું જે ફેમિલી છે એમણે જે આરોપી છે એમના ફેમિલીનો સંપર્ક કરેલો હોય અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો હોય. પણ જ્યારે એ લોકો સમજાવવા ગયા હોય ત્યારે ત્યાં આગળ એમના ઘરે જે આરોપીનું ફેમિલી છે એમના દ્વારા ભોગ બનનારના ફેમિલીવાળાને મારવામાં આવેલ હોય. પાઇપ વડે એમના ઉપર હુમલો પણ કરવામાં આવે છે. પોલીસને આમાં આ બાબતની જ્યારે જાણ થાય છે તો પોલીસ દ્વારા આ અંગે 2 ગુના દાખલ કરવામાં આવે છે. એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે. પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સોની કલમ 12 તથા BNSની કલમ 78(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. જે ચારેય આરોપીઓ છે એમના નામ સમીર સલીમભાઈ શામદાર, ઇબ્રાહીમભાઈ ઉર્ફે ભોલો સલીમભાઈ શામદાર, અજીતભાઈ ઇબ્રાહીમભાઈ શામદાર તથા અમીરભાઈ સલીમભાઈ ફકીર. આ 4 આરોપીઓ છે. 4 પોલીસ હિરાસતમાં છે. આગળ આ બાબતની તપાસ ચાલી રહી છે. તેમના વિરુદ્ધ એક અલગથી પણ BNSની કલમ 115(2), 117(2) તથા 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.